આગળના મુદ્દાની આપણે વાત કરીએ, જેમાં ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રને કારણે બદલાતા ચુંબકીય ક્ષેત્રને કારણે ઉદ્ભવતો ઈએમએફ. આ ઈએમએફ ઉદ્ભવ થાય એ ઘટનાનું પ્રાયોગિક રીતે સંશોધન કરનાર હેનરી અને ફેરાડે હતા. પછી પ્રશ્ન આવે કે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અરે કેટલું પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. તો પ્રેરિત ઈએમએફ માટે ફેરાડેનો નિયમ છે કે પ્રેરિત ઈએમએફ d∅/dt, એટલે કે કોઈ પણ ગૂંચળામાં પ્રેરિત થતું ઈએમએફ એ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય. તો એ ફ્લક્સના સમય દરનું મૂલ્ય ફ્લક્સનો સમય દર સાથે થતો ફેરફાર એ પ્રેરિત ઈએમએફ આપે છે. અને એ પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય આપણે ફેરાડેના નિયમથી નક્કી કર્યું. હવે એમાં દિશા શેના આધારે નક્કી થાય, એટલે કે ઈએમએફ ઉત્પન્ન થાય છે તો ઈએમએફ ને કારણે એ ગૂંચળામાં પ્રવાહ ક્લોકવાઇઝ ઉત્પન્ન થયો કે એન્ટી ક્લોકવાઇઝ ઉત્પન્ન થયો, એ આપણે ક્યારે અને કેવી રીતે નક્કી કરીશું? પ્રયોગ કરનાર ફેરાડે અને હેનરી હતા. મૂલ્ય આપનાર ફેરાડે નું સૂત્ર છે અને દિશા નક્કી કરવા માટે લેન્ઝનો નિયમ છે. પેલામાં કેમ પ્રવાહ આધારિત તાર ની ઘટનાનું અવલોકન કરનાર ઓસ્ટ્રે હતો, મૂલ્ય નક્કી કરનાર બાયો સાવર્ટ હતો, અને પ્રવાહ ના કારણે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ દિશા નક્કી કરવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ હતો. એમ અહીંયા પણ આ 3 વિભાગ છે. તો દિશા નક્કી કરવા માટે લેન્ઝનો નિયમ એ વપરાય છે. અને લેન્ઝનો નિયમ છે ઉર્જા સંરક્ષણનો નિયમ છે, એનું એક બીજું સ્વરૂપ છે. આગળનો પ્રશ્ન લખો. ગૂંચળામાં પ્રેરિત થતા પ્રવાહની દિશા નક્કી કરવા માટે લેન્ઝના નિયમની સમજૂતી આપો અથવા કારણ આપો. લેન્ઝનો નિયમ એ ઉર્જા સંરક્ષણ નું નિયમનું બીજું સ્વરૂપ છે. હવે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓ, વાત એવી છે કે કોઈ પણ ઉર્જા એ ઉત્પન્ન થાય, આમ ઉત્પન્ન થયું તો ન બોલી શકે, પણ આ કોઈ પણ ઉર્જા આપણને મળે છે એ બીજા ઉર્જાના સ્વરૂપમાંથી આપણને એનું રૂપાંતર થઈને મળે છે. ઉર્જા ઉત્પન્ન કે નાશ નથી કરી શકાતો. ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પોતાનું સ્વરૂપ બદલે છે. આવું એ સંરક્ષણનો નિયમ છે. એમ પ્રવાહ આધારિત ગૂંચળામાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ, કારણ કે વિદ્યુત ઉર્જા વગર તો ઇલેક્ટ્રોન દોડે નહીં, એના વગર તો પ્રવાહ મળે નહીં. તો વિદ્યુત ઉર્જા ખરેખર શેમાંથી ઉત્પન્ન થઈ? તો કે સાપેક્ષ ગતિથી. એટલે ગતિ એટલે એક પ્રકારની યાંત્રિક ઉર્જા. તો યાંત્રિક ઉર્જાથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એવું લેન્ઝ નામના વૈજ્ઞાનિકે કીધેલું છે. કેવી રીતે? તો જો અહીંયા એવું છે, પેલા આપણે એનું વિધાન છે સમજીએ કે જેના લીધે પ્રેરિત ઈએમએફ ઉદ્ભવે છે તેની જ ગતિનો વિરોધ થાય તેવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તે દિશામાં પ્રવાહ પ્રેરિત મળે છે, એટલે પ્રેરિત પ્રવાહ મળે છે. ફરીથી, જેના લીધે ઈએમએફ ઉદ્ભવ થાય, તો ઈએમએફ ઉદ્ભવ થવાનું કારણ શું છે? તો સાપેક્ષ ગતિ. એટલે સાપેક્ષ ગતિ એટલે હવે તેનો જ ગતિનો વિરોધ થાય, કારણ કે સાપેક્ષ ગતિને કારણે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે, તો એ ગતિનો વિરોધ થાય તેવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. શેમાં? રિંગમાં. અને તે દિશામાં રિંગમાં પ્રેરિત પ્રવાહ મળે છે. તો આ વસ્તુ સમજવા માટે હું તમને અહીંયા આકૃતિ છે સમજાવું કે જુઓ, આ ગજિયો ચુંબક છે, એનો એન ધ્રુવ ગૂંચળા તરફ રહે એમ ગોઠવો છે. અને હવે એ ગજિયા ચુંબકને તમે આ ગૂંચળાની નજદીક લઈ જાઓ છો. બરાબર સમજો. ગજિયા ચુંબકને તમે ગૂંચળાની નજદીક લઈ ગયા એટલે ધારો કે ગૂંચળામાં છે પ્રવાહ પ્રેરિત થાય છે. અને એ પ્રવાહ પ્રેરિત થવાને કારણે ધારો કે આ ગૂંચળાનો જે આ બાજુનો વિભાગ છે, એટલે આપણી સાઈડનો ગૂંચળો મૂકેલું છે આપણી સામે, એમાં જે આપણી સાઈડનો વિભાગ છે આ બાજુ, એ વિભાગ માનો કે એન ધ્રુવ બને. અને ગૂંચળાનો જે પાછળનો વિભાગ માનો કે ગૂંચળું છે, એમાં એક સાઈડ છે એન ધ્રુવ બને, કારણ કે ગૂંચળામાંથી કરંટ પસાર થાય એક પ્રકારનો ડાયપોલ થઈ ગયો. ડાયપોલ થઈ ગયું એટલે એમાં આપણે ધ્રુવ ઉત્પન્ન થાય. ગૂંચળાને આપણે ચુંબક તરીકે બતાવ્યું હતું ચોથા પ્રકરણમાં. એટલે માનો કે એ ચુંબક ઉત્પન્ન થયું, અને એ ચુંબકનો એન ધ્રુવ છે આપણી સાઈડ રહે છે,
અને એસ ધ્રુવ છે બીજી સાઈડ રહે છે, તો શું થાય? એન એન ધ્રુવ વચ્ચે શું થાય? એન અને એન ધ્રુવ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. હવે અપાકર્ષણ થાય એટલે શું થાય? ગતિનો વિરોધ થાય. અને ગતિનો વિરોધ થાય એટલે શું થાય? એને સતત ધક્કો મારવો પડે, એટલે તમારે યાંત્રિક કાર્ય કરવું પડે. બરાબર? એટલે આ એન ધ્રુવ છે, તો આ બાજુનો ભાગ એન ધ્રુવ બને, અને એવી રીતે જ દિશા એટલે કે આ ગુચળામાં પ્રવાહ પ્રેરિત થાય. એટલે આ ગુચળામાં પ્રવાહ છે એન્ટી ક્લોકવાઇઝ પ્રેરિત થશે, અને તો જ આ એન ધ્રુવ બને. એટલે એન્ટી ક્લોકવાઇઝ દિશા લો ને તો એન ના છેડા અને એન્ટી ક્લોકવાઇઝ એ બંને મેચ થાય છે. બરાબર? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે ગજિયા ચુંબકનું એન ધ્રુવ ગુચળા તરફ રાખીને ગુચળા તરફ ગતિ આપવામાં આવે. જો ગતિને કારણે પ્રેરિત થતા પ્રવાહને કારણે ગુચળાનો ચુંબક એટલે આ ગતિ થઈ, ગતિને કારણે પ્રવાહ ઉત્પન્ન થયો, નહીં પ્રવાહ ઉત્પન્ન થયો એ માનો એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ઉત્પન્ન થયો, તો ગુચળાનો ચુંબક બાજુનો ભાગ છે એન ધ્રુવ બને, અને તેવી રીતે પ્રવાહ પ્રેરિત. એટલે હવે શું થાય? એન એન વચ્ચે શું હોય? અપાકર્ષણ. અપાકર્ષણ હોય એટલે તમે થોડીક ગતિ આપો, અપાકર્ષણ ગતિ કારણે ગતિ રોકાય જાય, એટલે ગતિ ચાલુ રાખવા માટે તમારે સતત એને કાર્ય કરવું પડે. અને તમે સતત કાર્ય કરો છો, એ કાર્ય એટલે યાંત્રિક ઉર્જા નું આ ગુચળામાં પ્રેરિત થયેલા પ્રવાહની વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું એવું કહેવાય. હવે આનાથી આપણે ઉલટું વિચારીએ કે ધારો કે આ એન ધ્રુવ આ બાજુ રાખી અને ગુચળા તરફ લઈ ગયા હોય, ત્યારે માનો કે પ્રવાહ છે એ ક્લોકવાઇઝ મળ્યો હોત તો શું થાત? તો કે આ બાજુનો છેડો છે એસ ધ્રુવ બનત, અને આ બાજુનો છેડો છે એન ધ્રુવ બનત. એન અને એસ વચ્ચે શું હોય? આકર્ષણ હોય. આકર્ષણ એટલે શું થાય? કે હવે તમારે કાર્ય ન કરવું પડે, તમે થોડોક ધક્કો મારો તો ઓટોમેટિક ચુંબક છે ગુચળા તરફ ખેંચાઈ જાય. બરાબર? એટલે ગતિનો વિરોધ ન થાય. વિરોધ ન થાય યાંત્રિક કાર્ય ન કરવું. યાંત્રિક કાર્ય નથી કરતા છતાં પણ પ્રવાહ પ્રેરિત થાય, એ ઉર્જા સંરક્ષણ નિયમ પ્રમાણે ખોટું છે. તમારે વિદ્યુત ઉર્જા જોઈએ છે તો તમારે કોઈ પણ પ્રકારનું ઉર્જા વાપરવી પડે. અહીંયા કઈ ઉર્જા વપરાય છે? તો ગતિ ચાલુ રાખવા માટે યાંત્રિક ઉર્જા વપરાય, એટલે કાર્ય કરવું પડે છે. એટલે ઉર્જા એટલે કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે કાર્યનું રૂપાંતર થાય યાંત્રિક ઉર્જામાં, અને યાંત્રિક ઉર્જાનું રૂપાંતર થયું વિદ્યુત ઉર્જામાં. તો એન સાથે એન ધ્રુવ બને તો એ વસ્તુ સાચી છે. હવે તો આનાથી તમે વિચારો તો હવે આ ચુંબક નજીક જાય છે ત્યારે આવી પરિસ્થિતિ બને છે, એટલે તમારે શું કરવાનું? એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ હોય ત્યારે સમજવાનું આપણી બાજુનો છેડો છે એન ધ્રુવ હોય, અને પાછળની સાઈડનો જે ભાગ છે એસ ધ્રુવ બને. એટલે આ એન નો આ એરો અને આ એરો એન્ટી ક્લોકવાઇઝમાં સેટ થઈ ગયું, એટલે આપણી બાજુની સાઈડ છે એન ધ્રુવ બને. બરાબર? અને પાછળની જે સાઈડ છે એસ ધ્રુવ બને. એટલે હવે ઈ સાઈડ એ કઈ રીતે નક્કી થાય છે? તો એના માટે આમ પણ છે, માનો કે આ ગુચળામાંથી તમે પ્રવાહ પસાર કરો છો એન્ટી ક્લોકવાઇઝ, આંગળીઓને પ્રવાહની દિશામાં ગોઠવો, તો આંગળીઓને પ્રવાહની દિશામાં ગોઠવો, અંગૂઠો છે એ કેન્દ્ર પાસે ડાયપોલ મોમેન્ટની દિશા આપે. ડાયપોલ મોમેન્ટ એટલે એમએસ ની દિશા આપે. એ ડાયપોલ મોમેન્ટ છે અંદરથી બહાર આવશે. મેં તમને શું કીધું હતું? ડાયપોલ મોમેન્ટ હંમેશા એસ થી એન તરફ હોય. એટલે ડાયપોલ મોમેન્ટ છે અંદરથી, અંગૂઠો છે અંદરથી બહાર આવશે, એટલે અંદરથી બહાર આવે એટલે પાછળની સાઈડ શું હોય? એસ ધ્રુવ હોય, અને આપણી સાઈડ શું હોય? એન ધ્રુવ હોય. ખ્યાલ આવ્યો? એટલે તમારે એ આંગળીઓનો નિયમ તો યાદ રાખવાનો જ છે. એટલે તમારે એવું જોવાનું કે વિરોધક બળ ઉત્પન્ન થાય એવી રીતે ધ્રુવો સેટ કરવાના, અને એવી રીતે ધ્રુવો સેટ કરવા માટે ધ્રુવો સેટ કરી અને તમારે અંગૂઠો ગોઠવવાનો, અંગૂઠો સેટ કરી આંગળીઓ ગોઠવવાની. કદાચ એમસીક્યુ માં એની વધારે જરૂર પડે, આમાં તો સીધું છે એન સાથે એનું અપાકર્ષણ હોય એ રીતે ગોઠવી દેવાનું. બરાબર? પણ બીજા પણ અમુક કોયડાઓ છે જેમાં આ વસ્તુ થોડી તમારે તમારી જાતે ક્લિયર કરવી પડે. હવે માનો કે ગુચલાને તમે ચુંબકને ઓકે બંને એન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ હોવાથી ગતિ ચાલુ રાખવા માટે સતત કાર્ય કરવું પડે છે, અને કાર્યનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એ ઉર્જા સંરક્ષણ નિયમ પ્રમાણે સાચું છે. હવે આપણે એવું વિચારીએ કે માનો કે તમે ગજિયા ચુંબકનું એન ધ્રુવ છે કે હવે તમે ગુચલાથી દૂર લઈ જાઓ છો. નજીક જતા હતા ત્યારે આમાં એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ આવતો હતો, અને તમે દૂર લઈ ગયા ત્યારે હવે ધારો કે પ્રવાહ છે એ ક્લોકવાઇઝ છે. તો હવે આ એન ધ્રુવ છે અને આ બાજુનો છેડો એસ છે, એટલે એન અને એસ વચ્ચે શું હોય? આકર્ષણ હોય. આકર્ષણ હોય એટલા માટે ગતિ ચાલુ રાખવા માટે તમારે સતત કાર્ય કરવું પડે. એટલે ગતિ ચાલુ રાખવા માટે તમે સતત કાર્ય કરો છો તો તમારે યાંત્રિક કાર્ય સતત કરવું પડે, અને ગતિ ચાલુ રાખવા માટે તમે સતત કાર્ય કરો છો, ત્યારે તમને આમાંથી સતત પ્રવાહ મળે છે.
ખ્યાલ આવ્યો? એટલે નજદીક લઈ જાઓ ત્યારે આ ગૂંચળામાં એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ પસાર થાય, આ ચુંબકને તમે દૂર લઈ જાઓ ત્યારે આ ગૂંચળામાં ક્લોકવાઇઝ પ્રવાહ પસાર થાય. ક્લોકવાઇઝ પ્રવાહ પસાર કરો તો જ આપણી બાજુનો છેડો એસ ધ્રુવ બને. એસ ધ્રુવ અને એન ધ્રુવ વચ્ચે શું હોય? આકર્ષણ હોય. આકર્ષણ હોય એટલે દૂર લઈ જવા માટે સતત આપણે કાર્ય કરતા રહેવું પડે. હવે જો ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે તો પ્રેરિત પ્રવાહની દિશા એવી રીતે મળે છે કે ચુંબક તરફનો છેડો એસ ધ્રુવ બને. અહીં પણ આકર્ષણ વિરુદ્ધ ગતિ ચાલુ રાખવા માટે સતત કાર્ય કરવું પડે. અહીં કરવા પડતા કાર્યનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આમ ઉર્જા સંરક્ષણ નિયમને સુસંગત છે. તેથી કહી શકાય કે લેન્ઝનો નિયમ એ ઉર્જા સંરક્ષણનો નિયમ દર્શાવે છે. એટલે હવે જો જેને લીધે હવે આપણે નિયમ સમજવા ટ્રાય કરીએ કે જેને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, તો કોના લીધે? ચુંબકની ગતિને લીધે. એની જ ગતિનો વિરોધ થાય એવી દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એવી દિશામાં ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ મળે છે. આની ગતિનો વિરોધ ક્યારે થાય? એન હોય ત્યારે. નજીક લઈ જાઓ ત્યારે એન હોય ત્યારે, અને દૂર લઈ જાઓ ત્યારે એન એસ હોય ત્યારે. તો એસ છે એને તમે દૂર લઈ જાઓ, તેની ગતિનો વિરોધ ક્યારે થાય? તો આ બાજુ એસ ઉત્પન્ન થાય તો આ બાજુ એસ ઉત્પન્ન થાય. એવી રીતે ચુંબકીય ક્ષેત્ર મળે એ દિશામાં પ્રવાહ પ્રેરિત થાય છે. એટલે વિરોધ ઉપરથી ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવાનું અને ચુંબકીય ક્ષેત્ર ઉપરથી તમારે પ્રવાહની દિશા નક્કી કરવાની. અત્યાર સુધી આપણે શું કરતા હતા કે પ્રવાહની દિશા ઉપરથી ચુંબકીય ક્ષેત્ર નક્કી કરતા હતા. નિયમ તો એ જ અંગૂઠાનો જ લાગે. તમે આમાં જો એન્ટી ક્લોકવાઇઝ આંગળીઓના રીતે ગોઠવો, અંગૂઠો અંદરની તરફ જાય. અંગૂઠો અંદરની તરફ ક્યારે જાય? તો આપણી બાજુ એસ ધ્રુવ હોય અને અંદરની બાજુ કયો હોય? એન ધ્રુવ હોય. તો જ એ દિશા એસ થી એન તરફ જાય. બરાબર? તો વિદ્યાર્થીઓ આવી રીતે ગતિનો વિરોધ થાય એવી રીતે દિશા નક્કી કરી શકાય. પછી તમે એમ વિચારો કે સાહેબ અહીંયા અમે એન મૂક્યું તો અહીંયા એસ મૂકું તો કાર્ય ગતિનો વિરોધ થતો. અને તમારે એક વસ્તુ યાદ રાખવાની, ધક્કો મારો છો ત્યારે પણ વિરોધ થવો જોઈએ. ધક્કાનો વિરોધ થવો જોઈએ, અપાકર્ષણ થવું જોઈએ. તમે ખેંચો છો ત્યારે પણ ખેંચવાનો વિરોધ થવો જોઈએ, ત્યારે ખેંચાણમાં આકર્ષણ થવું જોઈએ. ધક્કો મારો ત્યારે અપાકર્ષણ હોવું જોઈએ. સમજાય છે? નજીક લઈ જાઓ ત્યારે અપાકર્ષણ હોવું જોઈએ અને દૂર લઈ જાઓ ત્યારે આકર્ષણ હોવું જોઈએ. બીજું, હવે એસ ધ્રુવ છે એ આ બાજુ રાખ્યો હોત, એસ ધ્રુવ છે આ બાજુ રાખ્યો હોત અને એન ધ્રુવ આ બાજુ રાખ્યો હોત તો શું થાય? દૂર લઈ જાઓ ત્યારે તો આ એસ ધ્રુવ ને આ બાજુ રાખો તો આમાં પ્રવાહ છે દિશા ઉલટાય. આ આનો એસ ધ્રુવ નજીક છે તો આ ગૂંચળાનો અહીંયા શું આવી જાય? એન ધ્રુવ આવી જાય. દૂર લઈ જાઓ ત્યારે આકર્ષણ થવું જોઈએ અને નજીક લઈ જાઓ ત્યારે અપાકર્ષણ થવું જોઈએ. તો જ ગતિનો વિરોધ થયો કહેવાય. સમજાય છે? તમે કોઈ વસ્તુને બીજા વસ્તુની નજદીક લઈ જાઓ અને વિરોધ ક્યારે થયો કહેવાય? નજીક લઈ જાઓ છતાં નજદીક આવવાનો છે એટલે અપાકર્ષણ હોય તો જ ન આવવા દે. બરાબર? પછી તમે કોઈ વસ્તુ દૂર લઈ જાઓ છો તો એનો વિરોધ ક્યારે થયો કહેવાય? એ તમને દૂર જવાનો દે, ખેંચી રાખે ત્યારે. બરાબર? તો નજીકમાં અને દૂરમાં જે વિરોધક સંબંધ છે એ તમારે ખાસ યાદ રાખવાનો, તો જ તમે દિશા નક્કી કરી શકશો. એટલે પેલા આકર્ષણ થાય અપાકર્ષણ થાય એ નક્કી કરી લેવાનું. અને એ નક્કી કેનાથી થશે? નજીક આવશે દૂર આવશે એના ઉપરથી. અને એ નક્કી થયા પછી આકર્ષણ અપાકર્ષણ માટે ધ્રુવો કઈ રીતે સેટ કરવાના એ જોઈ લેવાનું. ધ્રુવો સેટ થઈ ગયા પછી તમારે ચુંબકીય ક્ષેત્ર ઉપરથી પ્રવાહ નક્કી કરવાનો. એટલે ચુંબકીય ક્ષેત્ર ઉપરથી તમારે પ્રવાહ નક્કી કરવાનો. પ્રવાહ ઉપરથી ચુંબકીય ક્ષેત્ર નહીં. આમાં ઊંધું કરવાનું. ચોથા પ્રકરણમાં શું કરતા? ચુંબકીય ક્ષેત્રમાંથી પ્રવાહ નક્કી કર્યો હતો. અહીંયા વિરોધક પ્રવાહ ઉપરથી તમારે અહીંયા તમારે ચોથા પ્રકરણમાં શું કર્યું હતું? પ્રવાહ ઉપરથી ચુંબકીય ક્ષેત્ર નક્કી કર્યું હતું. અહીંયા ચુંબકીય ક્ષેત્ર વિરોધક ગોઠવી અને તમારે પ્રવાહની દિશા ગોઠવવાની છે. એટલે વિદ્યાર્થી આમાં બહુ કન્ફ્યુઝ થતા હોય છે, કારણ કે બે સિદ્ધાંત છે થોડા વિરોધક પ્રકારના આવે છે એટલા માટે. તો આ લેન્ઝનો નિયમ છે એ તમારે બુકમાં થોડાક આવી રીતે શબ્દો આપ્યા છે, થોડા અલગ પ્રકારે છે. કહેવાનો મતલબ તો સિમિલર જ છે. પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હોય કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સનો વિરોધ કરે. એટલે ચુંબકીય ફ્લક્સનો વિરોધ થવો જોઈએ. ચુંબકીય ફ્લક્સનો વિરોધ ક્યારે થાય? રેખાઓ પરસ્પર સામે આવે ત્યારે. રેખાઓ પરસ્પર સામે ક્યારે આવે? તો બંને ધ્રુવ શું થાય? એકબીજાનો વિરોધ કરે ત્યારે.
પણ આ છે ને યાદ રાખવું થોડુંક ઓલું પડે છે, એટલે એનું મેં પ્રાયોગિક રીતે જૂની બુક પ્રમાણે સેન્ટેન્સ લખાયું છે. બાકી તો પછી વાત આખી એ જ વાત એ લોકો લઈ જાય છે આમ થાય આમ થઈ રીતે. તો એસ ધ્રુવ માટે ને એન ધ્રુવ માટે, જો આ એન ધ્રુવ હોય એટલે એન્ટી ક્લોકવાઇઝ બનશે, અને એસ ધ્રુવ બનતો હોય તો ક્લોકવાઇઝ. આ છેડા છે ને એરોની દિશા યાદ રાખવાની. તો આ રીતે બતાવ્યું હોય ક્લોકવાઇઝ, તો આપણી બાજુનો છેડો છે એસ ધ્રુવ બને. એ રીતે જ ચુંબકીય ક્ષેત્ર અને એ રીતે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. ચલો, કોઈ વિદ્યાર્થીને આ થિયરીમાં કઈ પ્રશ્ન હોય તો રાઇઝ હેન્ડ કરશે. આ તો આપણે ત્યાં હાજર નથી, નહીંતર હું આવી આકૃતિઓ 5-6 બોર્ડમાં દોરી અને વિદ્યાર્થીઓને પછી દિશા નક્કી કરાવતો હોઉં છું. બરાબર. પણ સાહિત્યની અંદર એમસીક્યુ આપ્યા છે, એમાં તમે જુઓ તો આ પ્રકારની આકૃતિઓ આવશે. આ વખતની ગુજકેટની એક્ઝામમાં પણ આવી દિશાવાળો પ્રશ્ન પૂછેલો છે. આના ઉપરથી જ પૂછ્યો છે. હેલો સર. હા બોલો. આ પાછું બે નું શોર્ટકટમાં ફરીથી આમ જાય વિરોધક કેવી રીતે કરવું? ગતિનો વિરોધ થાય યાદ રાખવાનો. ગતિનો વિરોધ ક્યારે થાય? તો કોઈ પણ પદાર્થને તમે કોઈ પણ નજીક લઈ જાવ તો વિરોધ ક્યારે થાય? સામેનો પદાર્થને ધક્કો મારે તો જ ને. માનો કે બે ચુંબક છે એવું વિચારો. બે ચુંબકના એન ધ્રુવને તમે નજદીક રાખો તો એ ગતિનો વિરોધ કરે, તમને નજદીક ન આવવા દે. બરાબર. પછી હવે એમાંથી એક ચુંબકનો તમે NS ધ્રુવ કરી નાખો, તો NS ધ્રુવ કરો તો શું થાય? તો એ તો નજીક ખેંચી રાખે છે. હવે તમારે દૂર લઈ જવું હોય તો એનો વિરોધ થાય, કારણ કે આકર્ષણ છે. આકર્ષણ હોય ને ત્યારે તમારે એને દૂર લઈ જવામાં તકલીફ પડે, અને અપાકર્ષણ હોય ને ત્યારે નજદીક લઈ જવામાં તકલીફ પડે. સમજાય છે આખી વાત? બે ચુંબકો વચ્ચે અપાકર્ષણ થતું હોય, તમારી પાસે કદાચ મેગ્નેટ હોય, બે મેગ્નેટ હોય, તો બે મેગ્નેટના તમે સહજાતીય ધ્રુવોને એકબીજાની તરફ લઈ જાઓ તો શું થાય? તમે નજીક લઈ જાઓ છો ત્યારે શું થાય? અપાકર્ષણ થાય છે. એટલે અપાકર્ષણ થાય છતાં તમારે પરાણે નજદીક લઈ જવા છે. પરાણે નજદીક લઈ જવા માટે શું કરવું પડે? તો કે પરાણે તમારે ગતિ કરાવવી પડે. બરાબર. તો નજદીક લઈ જવા માટે સહજાતીય ધ્રુવોને નજદીક લઈ જવા માટે કાર્ય કરવું પડે, જાય નહીં એટલે આપણે કાર્ય કરવું પડે. અને વિજાતીય ધ્રુવો ને એકબીજાથી નજદીક હોય તો એને ઉખેડવા માટે, એટલે છૂટા પાડવા માટે, દૂર લઈ જવા માટે તમારે કાર્ય કરવું પડે. ચુંબકમાં જો વિજાતીય ધ્રુવ હોય, આમ ચોટી જતું હોય તેને ઉખેડવા માટે, એટલે કે દૂર લઈ જવા માટે તમારે કાર્ય કરવું પડે. બસ એ જ વસ્તુ યાદ રાખવાની. વિજાતીય હોય તો દૂર ખસેડવા માટે કાર્ય કરવું પડે, અને સહજાતીય હોય તો નજદીક લાવવા માટે કાર્ય કરવું પડે. બરાબર. નજદીક લઈ જતા હોય તો અહીંયા એન ધ્રુવ હોય તો અહીંયા એન ધ્રુવ બને તો જ એ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થયું. એટલે અહીંયા એન ધ્રુવ બનાવવા માટે તમારે પ્રવાહ પાછું ગોઠવી દેવાનો. ડાયપોલ મોમેન્ટ કઈ રીતે હોય છે? અંદરથી બહારની તરફ આવવી પડે. અંદરથી બહારની તરફ લાવવા માટે તમારે પ્રવાહ છે એને વિષમ ઘડી દિશામાં રાખવો પડે. બરાબર. એ રીતે છે. અને નજદીકથી દૂર લઈ જવામાં વિરોધ ક્યારે થાય? તો બંને વચ્ચે આકર્ષણ હોય ત્યારે. આકર્ષણ ક્યારે હોય? આ એન ધ્રુવ છે, આ બાજુ એસ ધ્રુવ બનવો છે. એસ ધ્રુવ બનવા માટે પ્રવાહ તમારે સમઘડી દિશામાં રાખવો પડે. એ રીતે તમારે શોર્ટકટમાં એ રીતે યાદ રાખવાનું. એટલે ચુંબકનું ઉદાહરણ યાદ રાખવાનું, ક્યારે આકર્ષણ અપાકર્ષણ થાય. એ સિવાય કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો હજુ તો અહીંયા એક ગજ્યો ચુંબક મૂક્યો છે અને એક જ લૂપ મૂક્યો છે. જેડબલમાં નીટમાં 2 લૂપ મૂકી દે, એમાંથી એક લૂપની દિશા આપે અને ગતિની દિશા આપે. પછી બીજા લૂપની તમારે દિશા નક્કી કરવાની હોય કે આમાં આ રીતે છે, આમાં આડ છે. 1-2 પ્રશ્નો મેં આમાં લખાવ્યા છે, એ પણ આપણે સોલ્વ કરવા ટ્રાય કરીએ. પહેલા એમસીક્યુ લઈએ ફેરાડેના નિયમ પરથી. તો કોઈ ગુચલા સાથે લખો, કોઈ ગુચલા સાથે સંકળાયેલ ફ્લક્સ I બરાબર 2t² + 3t છે. કોઈ ગુચલા સાથે સંકળાયેલું ફ્લક્સ phi બરાબર 2t² + 3t સમીકરણ વડે અપાય છે. તો બીજી સેકન્ડે ગુચલા સાથે સંકળાયેલું EMF કેટલું? હાલો ગણવો જોઈએ. બીજી સેકન્ડે ગુચલા સાથે સંકળાયેલું EMF કેટલું? તો સમયની સાથે વિકલન કરો એટલે શું મળે? EMF મળે. અને એ EMF ના સૂત્રમાં તમારે t બરાબર બીજી સેકન્ડ મૂકવું પડે. તમે સ્થાનાંતરના સૂત્ર ઉપરથી તત્કાલીન વેગ મેળવતા એ રીતનો જ અહીંયા ઉપયોગ કરવાનો થાય. તો EMF બરાબર d∅dt. વિકલન કરો 4t + 3t, 4 બે ઘાત આગળ હશે, 4t + 3 થશે. ને એમાં હવે t બરાબર તમે 2 સેકન્ડ મૂકો અને સાદરૂપ આપો. બીજી સેકન્ડે ગુચલામાં કેટલું EMF હોય? 11 વોલ્ટ હોય. એ વસ્તુ કોમન હતી. હવે જેડબલ નીટ માટે ગુચલાને લગતા થોડાક પ્રશ્નો મેં મૂક્યા છે. આ આકૃતિ ઉકેલવા ટ્રાય કરો. પેલા રફમાં બધા વિદ્યાર્થી આકૃતિ દોરો તો
રફમાં આકૃતિ દોરો. આ પ્રવાહની દિશા અત્યારે મેં આપી દીધી છે, તમે ટેલી કરો કે આ પ્રવાહની દિશા આમ આવે કે ન આવે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ વખતની ગુજકેટમાં આ ટાઈપનો જ પ્રશ્ન પૂછ્યો હતો. એમાં પ્રવાહની દિશા આપી હતી ગુજરાની અને કીધું હતું કે ચુંબકીય ક્ષેત્ર કયું સાચું એમ. કોઈ ચુંબકીય ક્ષેત્ર અંદરની બાજુ હતું, કોઈ ચુંબકીય ક્ષેત્ર બહારની બાજુ હતું. જો આ વખતનું પેપર કોઈની પાસે હોય તો આ ટાઈપનો પ્રશ્ન આપ્યો છે. હાલો ઉકેલો છે. તો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે, અંદરની તરફ છે. અંદરની તરફ છે એનો મતલબ શું થાય? એનો એન ધ્રુવ આપણી તરફ હોય અને એસ ધ્રુવ છે અંદરની તરફ હોય. તો જ રેખાઓ એન થી એસ તરફ અંદરની તરફ ગઈ હોય. એટલે એન ધ્રુવ આપણી તરફ છે. પુસ્તકની બહાર એન ધ્રુવ છે અને પુસ્તકના પાનાની અંદર એસ ધ્રુવ છે. બરાબર, તો ચુંબકીય રેખા રીતે બનાવે. હવે લૂપને તમે અહીંથી આમ લઈ જાઓ છો, એમાં વી વેગથી ગતિ આપો છો લૂપને, તો લૂપમાં પ્રેરિત થતો પ્રવાહ, લૂપમાં પ્રેરિત થતો પ્રવાહ કઈ દિશામાં હોય? હડિયા નિકુલ, કેમેરો ઓન કર્યો પણ કૂતા છો તમે. હડિયા નિકુલ, આ બાપાને દૂર રમાડવાના ધંધા છે. એમાં એક છોકરો ભણે છે, પણ છોકરો હું ભણતો હોય, આરામથી ઉઈ ગયો હોય. તો ચલો વિરોધક ક્યારે થાય? તમારે આ ચુંબકની નજદીક લઈ જાઓ છો, નજદીક લઈ જાઓ છો ત્યારે એનો વિરોધ થાય. તો વિરોધ થાય ત્યારે આપણે આપણી બાજુનો છેડો કયો રાખ્યો? તો એન ધ્રુવ. એન ધ્રુવ રાખવું હોય તો ગુચલામાં પણ આપણી બાજુનો છેડો એન ધ્રુવ ક્યારે બને વિદ્યાર્થીઓ? ક્યારે બને? તો વિષમ ઘડી દિશામાં પ્રવાહ રાખો ત્યારે. ચુંબકીય ક્ષેત્ર નજદીક જાઓ છો તો ચુંબકીય ક્ષેત્રનો વિરોધક થાય, એ રીતે આ થાય. અને વિરોધક થાય ત્યારે ફ્લક્સમાં વધારો થાય. ફ્લક્સમાં શું કા વધારો થાય? કારણ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો એન ધ્રુવ અને તમારી રિંગમાં ઉત્પન્ન થતો ચુંબકીય ક્ષેત્રનો એન ધ્રુવ બંને એક જ દિશામાં હોવાથી બંને રેખાઓની દિશા કેવી થાય? એક સમાન થાય. બંને રેખાઓની દિશા એક સમાન થાય એટલે ફ્લક્સમાં વધારો થાય. અને એમએસ અને એમબી વિરુદ્ધ હોય. એમએસ શું કામ વિરુદ્ધ હોય? એમએસ ની દિશા નક્કી કરો તો એમએસ ની દિશા, તો આંગળીઓને તમે રિંગ ઉપર ગોઠવી તો અંગૂઠો છે અંદરથી બહારની તરફ આવશે, અંગૂઠો છે એ અંદરથી બહારની તરફ આવશે. બરાબર, અને ચુંબકીય ક્ષેત્ર છે બહારથી અંદરની તરફ છે, એટલે માટે બંને પરસ્પર વિરોધક છે. બરાબર. હવે આ આકૃતિમાં શું થાય? બીજી આકૃતિમાં હવે જયારે ગૂંચળું છે ચુંબક ક્ષેત્રને લીવ કરે છે, લીવ કરે એટલે એનાથી દૂર જાય છે. દૂર જાય છે ત્યારે શું થાય? તો નજદીક આવે ત્યારે વિરોધ થાય છે. બરાબર, દૂર જાય ત્યારે વિરોધ ક્યારે થયો કહેવાય? દૂર જવાનો દે. દૂર ક્યારે ન જવા દે? તો કે હવે પ્રવાહ છે કઈ દિશામાં હોય? સમઘડી દિશામાં હોય. સમઘડી દિશામાં હોય એટલે આપણી બાજુનો છેડો એસ ધ્રુવ બને અને અંદરનો છેડો છે એન ધ્રુવ બને. બરાબર, એટલે અહીંયા એમએસ અને બી છે બે કેવા થઈ જાય? સમાન થઈ જાય. અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને રિંગનું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરોધક હોવાથી ફ્લક્સમાં શું થાય? ઘટાડો થાય. એકનો એન છે ત્યાં બીજાનો એસ આવે છે. બરાબર, એટલે એન એસ થાય, આમાં એન એન થાય. આમાં એન તો એ જ રહે પણ આ ગુચલાનું એસ થઈ જાય. બરાબર, આમાં એન એન થાય એટલે વિરોધક થયો, આમાં એન એસ થયું એટલે સહાયક થયું. એટલે એવું નથી કે ખાલી તમને પ્રવાહની દિશા જ પૂછે, એમાંથી એવું પણ પૂછે છે કે એમએસ અને એમબી કઈ બાજુ હોય? ફ્લક્સમાં વધારો કયા કિસ્સામાં થાય છે? ફ્લક્સમાં ઘટાડો કયા કિસ્સામાં થાય છે? એ ટાઈપના પ્રશ્નો પણ આવી શકે. બીજું, એ જ પરિસ્થિતિ તમે આ રીતે પણ બનાવી શકો. દાખલા તરીકે આ રિંગ છે અને રિંગ છે એનું તમે વિસ્તરણ કરો છો. રિંગનું વિસ્તરણ કરો છો ત્યારે પ્રેરિત થતો પ્રવાહ કઈ બાજુ? ચુંબકીય ક્ષેત્રમાં રિંગ મૂકી છે અને રિંગનું તમે વિસ્તરણ કરો છો ત્યારે પ્રેરિત થતો પ્રવાહ કઈ બાજુ? તો વિસ્તરણને કારણે
શું થાય તો કે ફ્લક્સમાં વધારો થાય, કારણ કે રેખાઓની સંખ્યા વધે ને, ફ્લક્સમાં વધારો થાય, ફ્લક્સમાં વધારો થાય એટલે NN શું બને, વિરોધક બને. વિરોધક બને એટલે પ્રવાહ છે એન્ટી ક્લોકવાઇઝ આવશે. અહીંયા તમારે આ વિદ્યાર્થી એન્ટી ક્લોકવાઇઝ દિશા નથી બતાવી, પણ આ લૂપમાં પ્રવાહ છે, આમાં વેગ નથી આપવાનો, તમારે ગૂંચળાનું વિસ્તરણ કરવાનું છે. શું કરવાનું છે, વિસ્તરણ. એટલે પ્રવાહ છે એન્ટી ક્લોકવાઇઝ એટલે વિષમ ઘડી દિશામાં બતાવવો જોઈએ. ચલો, આમાં શું થાય છે તો કે માનો કે તમે આને દબાવો છો, ગૂંચળાને બધી બાજુ દબાવો શું થાય, ફ્લક્સમાં ઘટાડો થાય. ફ્લક્સમાં ઘટાડો થાય એ કઈ સ્થિતિ કહેવાય, તો એ સહાયકની સ્થિતિ કહેવાય. સહાયકની સ્થિતિમાં MS અને B કેવા બને, સમાન બને. MS અને B સમાન ક્યારે બને, આમાં પ્રવાહ છે તમારે સમઘડી દિશામાં ગોઠવવો પડે. આમાં વિષમ ઘડી દિશામાં અને આમાં સમઘડી દિશામાં. આવા ટાઈપના પ્રશ્નો પૂછે છે કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી રિંગ નું બધા છેડાઓ ખેંચીને વિસ્તરણ કરવામાં આવે તો એમાં પ્રેરિત થતો પ્રવાહ કઈ દિશામાં. હવે આમાં કેમ તમારે દિશા નક્કી કરવી, બરાબર? એ નજદીક જતો હોય, દૂર જતો હોય, તોય તમે જે આકર્ષણ અપાકર્ષણ વિચારી શકો. આવી પરિસ્થિતિમાં આ તો ગુજરો તો ત્યાં છે ચુંબકીય ક્ષેત્ર વિસ્તારમાં, એનું તમારે વિસ્તરણ કરવાનું છે અને સંકોચન કરવાનું છે. તો ત્યારે તમારે યાદ રાખવાનું કે ફ્લક્સમાં વધારો થાય. જ્યારે વિરોધક પરિસ્થિતિ હોય ને ત્યારે ફ્લક્સમાં શું થાય, વધારો થાય. વધારો થાય તો વધારો થવા માટે તમારે વિરોધક પરિસ્થિતિ મૂકવી પડે. વિરોધક પરિસ્થિતિ માટે તમારે N અને N બે સાથે આવે એ રીતે તમારે દિશા નક્કી કરવી પડે. અને એવી જ રીતે ફ્લક્સમાં ઘટાડો થાય ત્યારે N અને S છે એ સહાયકમાં આવે. સહાયકમાં આવે એ રીતે તમારે ગૂંચળાની દિશા લેવી પડે, તો જ તમે પ્રોપર દિશા નક્કી કરી શકો યુનિટમાં, નહીતર દિશા નક્કી નહીં થાય. તો આ દિશાઓ માટેના મુદ્દા હતા, અને કેમેરો બધા બંધ કરી દો. એ જ મુદ્દાઓ તમારા આવે છે સ્વાધ્યાયના ઉદાહરણના દાખલાઓમાં. એટલે ઉદાહરણના જે છે ને એ દાખલાઓ આપણે 4 અને 5 એમાં દિશાઓ ઉપરના જે દાખલાઓ છે એને આપણે પૂરા કરીએ. એમાં ખાલી તમારે દિશાઓ નક્કી કરવાની છે. તો ચલો, ઉદાહરણ 4 ની રકમ સ્ક્રીન સામે આવે છે, જુઓ તો. આ પ્રશ્નમાં થોડો ફેરફાર કરી આ વખતની ગુજકેટમાં પૂછેલો છે. થોડોક એમાં ફેરફાર કર્યો છે એની રીતે, પણ રીત આની જ છે. એમાં આ પહેલી ને બીજી અને ત્રીજી ત્રણેય આકૃતિ તો એમની ના આવે, પણ થોડોક એને પૂછવાની રીતમાં થોડો ફેરફાર કર્યો છે. આકૃતિમાં જુદા જુદા આકારના સમતલ ગાળો દર્શાવ્યા છે. જે લૂપ સમતલને લંબ અને વાચકથી દૂર દિશામાં ચુંબકીય ક્ષેત્રમાં બહાર કે અંદરની તરફ ગતિ કરે છે. તો મેં તમને નોંધ લખાવી ને એ નોંધ પ્રમાણે આમાં દિશા નક્કી કરવી પડે. હવે ચુંબકીય ક્ષેત્ર છે વાચકથી દૂરની દિશા, એટલે આપણાથી અંદરની તરફ, આપણાથી દૂર જાય છે એ દિશામાં છે. આ વસાણી સ્મિતભાઈ ને હું ભાઈ કોની કારણે આવ્યા છો, આમ રાખીને કેમ બેઠા છો, બહુ મજા નથી આવતી? બરાબર ધ્યાન આપજો. ગતિ કરે છે. લેન્ઝનો નિયમનો ઉપયોગ કરી ગાળામાં પ્રેરિત થતા પ્રવાહની દિશા નક્કી કરો. ચલો, આ પહેલું લૂપ છે. અંદર આવે છે કે બહાર આવે છે? અંદર આવે છે. અંદર આવે છે તો શું થાય, N ધ્રુવ થવું જોઈએ, કારણ કે વિરોધક થવું જોઈએ. અને વિરોધક થવું જોઈએ તો આપણી બાજુ તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર N ધ્રુવ છે. હવે આનો આ લૂપનો N ધ્રુવ આપણી બાજુ ક્યારે બને, તો તમે દિશા કઈ બાજુ બસો, વિષમ ઘડી દિશામાં મૂકો ત્યારે. એટલે વિષમ ઘડી પહેલામાં આવશે, વિષમ ઘડી દિશા. જો આ નોંધ સમજ્યા વગર તમે આ ઉદાહરણ ઉકેલી ના શકો. કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં અંદર જાય છે એટલે અંદરની ગતિનો વિરોધ થાય જોઈએ, અંદર જવા ન દેવું જોઈએ. તો તમારે એટલે અંદરનો વિરોધ થાય, વિરોધ થાય એટલે તમારે પરાયણ રાખવું પડે. પરાયણ દાખલ કરવા માટે તમારે સતત કાર્ય કરવું પડે. તમે સતત કાર્ય કરો છો ત્યારે સતત આમાંથી કરંટ મળે છે. ઓલામાં શું થતું હતું કે તમે થોડોક ધક્કો મારો અને પછી આકર્ષણને કારણે ઓટોમેટિકલી ખેંચાય અંદર, તો તમે ધક્કો મારવા પૂરતું કાર્ય કરો છો, પછી અંદર એમને ખેંચાઈ જતું હોય તો અંદર એમને ખેંચાતું હોય તો કાર્ય કર્યા વગર જ ખેંચાય. કાર્ય કર્યા વગર ખેંચાતું હોય તો કાર્ય કર્યા વગર આમાં કઈ વિદ્યુત ઉત્પન્ન ન થાય. માનો કે નર્મદા કેનાલ ને એ બધામાં વિદ્યુત જનરેટરો મૂક્યા છે, તો વિદ્યુત જનરેટરોને ફેરવવા માટે એટલો બધો હેવી ધોધની શું કામ જરૂર પડે છે, એટલા માટે હેવી દબાણની શું કામ જરૂર પડે છે? એ તો તમે ફ્રીલી ના ફેરવી શકો એવું નથી.
તમે ચુંબકને ગુચલામાં ફેરવો ને ત્યારે ચુંબક ઉપર વિરોધક બળ લાગે. હું તમને વિડીયો બતાવું. વિરોધક બળ લાગે છે, બહુ હેવી બળ હોય. હેવી બળ માટે બહુ મોટા પ્રેશરની જરૂર પડે. માનો કે ગુરુકુળે જનરેટર છે, તો જનરેટર સાથે મોટું એન્જિન લગાવ્યું છે. તો જનરેટરમાં ખાલી ગુચલાને ફેરવવું હોય તો નાનું મૂકી દે મોટર, નાની એન્જિન, તો એ ન ચાલે. જેવું મોટું જનરેટર એવું મોટું એન્જિન લગાવવું પડે. એટલે જેટલી તમારે વધારે વિદ્યુત ઉર્જા મેળવવી હોય, ધ્યાન આપજો, એટલું તમારે વધારે કાર્ય કરવું પડે. વધારે કાર્ય કરવા માટે મોટું તમારે ડીઝલ એન્જિન લગાવવું પડે. આડે એક બે વિડીયો બતાવો એના લગતા. એટલે વિરોધ થાય તો જ વિદ્યુત ઉત્પન્ન થાય. એટલે વિરોધ થાય એના માટે અહીંયા વિષમઘડી દિશા આવશે. પછી બીજામાં ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લીવ કરે છે, છોડી દે છે. લીવ કરે છે ત્યારે તો આમાં સમઘડી દિશા આવશે. સમઘડી દિશા, કારણ કે ગૂંચળું છોડી દે છે. ત્રીજામાં ગૂંચળું છે ચુંબકીય ક્ષેત્રને લીવ કરે છે, એટલે ચુંબકીય ક્ષેત્રમાંથી બહારની તરફ જાય છે. એમાં પણ સમઘડી દિશા. તો અંદર આવે છે ત્યાં વિષમઘડી દિશા, એટલે આમાં એન ધ્રુવ બનશે આપણી તરફ, આ બંને આમાં આપણી તરફ એસ ધ્રુવ બનશે. બરાબર. તો આ રીતે આપણે પેલા ગાળામાં શું બતાવ્યું છે, એ બી સી ડી એટલે વિષમઘડી દિશા થઈ. હા, પેલા ગાળામાં વિષમઘડી દિશા. પછી બીજા ગાળામાં શું બતાવ્યું છે ત્રિકોણમાં, તો બી એ સી અને ડી, એટલે બી એ સી અને બી આ રીતે સમઘડી થઈ. અને ત્રીજામાં શું બતાવ્યું છે, તો ત્રીજામાં એ બી સી ડી એમાં પણ સમઘડી આવશે. આ રીતે દિશાઓ નક્કી થાય. પછી આપણે ઉદાહરણ નંબર 5 ની વાત કરીએ. ચલો, જડિત રાખેલા બે કાયમી ચુંબકોના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો વરિયા કે બોલો. સર, આ પ્રવાહ વધે એટલે આકર્ષણ થાય કે અપાકર્ષણ થાય? પ્રવાહ વધે હા. પ્રવાહ વધે એટલે શું થાય? ફ્લક્સ વધે. વધે તો કઈ પરિસ્થિતિ વિચાર આમાં ફ્લક્સમાં વધારો થાય. વધારો થાય એટલે શું થાય? અપાકર્ષણ કરવાનું. જો એટલે આ ત્રણ મુદ્દા છે ને બહુ અગત્યના છે. અમુક વખતે તમને ફ્લક્સમાં ફેરફાર આપી દેતા, અમુક વખતે તમે આકૃતિની ભૂમિતિ આપતા, અમુક વખતે એમએસ ની દિશા આપતા. મેં ત્રણેય વસ્તુ એક સાથે મૂકી છે. તમે એમ કે સર, એમસીક્યુ માં થોડું કન્ફ્યુઝન જેવું લાગે છે એટલે એમસીક્યુ કયો છે? હું ફોટો પાડીને શેર કરું? અત્યારે નહીં, પછી મને છે ને વોટ્સએપ કરી દેજે. બરાબર, કાલે સોલ્વ કરશું. હા. એટલે એ તો એવું છે, હારા ને ભાઈ કન્ફ્યુઝન થાય. એવું સાહિત્ય વાળાને ખબર નથી પડતી, અમુક શિક્ષકોને ખબર નથી પડતી દિશા કેમ નક્કી કરવી. આ તો રેફરન્સમાંથી મેં તારણ લખાવ્યા છે, આવું હોય ને તો આવું થાય. બરાબર, નહીતર આમાં તમે આમાં શું કરી શકો? ઓલો આવી તમને એમસીક્યુ પૂછી નાખ્યો, જે છે આ ત્રીજો કે ચોથો મુદ્દો આવો કે તમે આ રીતે ગોઠવો ને પછી તમે રિંગને આમ ખેંચો. માનો કે રિંગ છે રબર જેવી છે, સુહાગ રિંગ છે સ્પ્રિંગ જેવી છે. આમાં ખરેખર આમ સ્પ્રિંગ ગોઠે શું થાય? તમે એને લાંબી ટૂંકી કરી શકો ને. બરાબર, એટલે એવું છે. એટલે જયારે તમે નજદીક જતા હો ત્યારે શું થાય? ફ્લક્સમાં વધારો થાય છે. અને તમે જયારે દૂર જાઓ છો ત્યારે ફ્લક્સમાં શું થાય? ઘટાડો. કારણ કે હવે તમે ચુંબકીય ક્ષેત્રને લીવ કરો છો. બરાબર. અને આ તમે જુઓ, જયારે ચુંબકને તમે નજદીક લઈ જાઓ છો, આ નજદીક લઈ ગયા ત્યારે શું થયું? અપાકર્ષણ. નજીક થયું ત્યારે ભલે અપાકર્ષણ થયું, પણ ફ્લક્સમાં શું થયું? નજીક ગયો એટલે શું થયું? ઘટાડો. શું ઘટાડો? ચુંબક તમે ગુજરાત નજદીક લઈ જાઓ તો ઘટાડો થાય ફ્લક્સમાં? વધારો. રેખાઓની સંખ્યા વધશે, કારણ કે ગીચતા વધશે, એટલે ફ્લક્સમાં વધારો થાય. ફ્લક્સમાં વધારો થતો હોય તો વિરોધક જ આવે. એટલે સાહિત્ય વાળાએ કદાચ ભૂલ કરી હોય ને તો એ ભૂલ જ છે. પ્રવાહમાં હવે તમે અહીંયા માનો ચુંબકને નજીક લઈ જાઓ છો, એની જગ્યાએ તમે વિદ્યુત ચુંબક મૂકીને પ્રવાહમાં વધારો કરો, કિસ્સો તો હરખો થયો ને. તમે નજદીક લઈ જાઓ ફ્લક્સમાં વધારો કરો છો, એની જગ્યાએ તમે પ્રવાહમાં વધારો કરીને ફ્લક્સમાં વધારો કરે તો વિરોધક જ થવાનું છે. વિરોધ થાય એટલે ફ્લક્સમાં વધારો થતો ને, વધારો ન થવા દે એવી રીતે પ્રવાહ પ્રેરિત થાય. કારણ કે વધારાનો વિરોધ થાય ને તો જ ઈએમએફ ઘટે. પણ ઘટવા નથી દેવું એટલા માટે વિરોધ થાય છે. એટલે સતત તમારે કાર્ય કરવું પડે. એટલે ઉત્પન્ન થયેલો વોલ્ટેજ છે એમની મેન્ટેન થયેલો રહે, જળવાઈ રહે. એટલે એ ભૂલ હશે. પ્રવાહમાં વધારો હોય ને તો વિરોધક જ આવે. બરાબર. એટલે અહીં બાજુમાં તમારે નોંધ તરીકે લખી નાખવાનું, અહીંયા ફ્લક્સમાં વધારો કૌંસમાં કરી નાખવાનો, પ્રવાહનો વધારો, પ્રવાહની પરિસ્થિતિ આપી હોય ત્યારે. ફ્લક્સમાં વધારો કરવા માટે પ્રવાહ પણ જવાબદાર છે. ઘણી વખતે ફ્લક્સમાં વધારો કરવા માટે ક્ષેત્રફળ પણ જવાબદાર હોય.
ઘણી વખતે ફ્લક્સમાં વધારો કરવા માટે થીટા પણ જવાબદાર હોય. બરાબર, મારો કે 90 થી તમે 0 સુધી લાવો તો શું થાય? 90 થી 0 સુધી લાવો એટલે cos θ 90 એ 0 હોય, અને તમે 0 એ લાવો એટલે cos θ 1 થઈ જાય. એટલે 90 થી કોઈ ગુજરાત 90 એ ગોઠવીને પછી 0 લાવો તો શું થાય? તો ફ્લક્સમાં વધારો થવાનો. તો આ ઘણા બધા આમાં એમસીક્યુ છે, એ તમારે પ્રોપરલી 1 બાય 1 વિચારીને જોવા પડે તો જ ખ્યાલ આવે. છતાં એ ટાઈપના કોઈ એમસીક્યુ કોઈ પણ વિદ્યાર્થી પાસે તો મને વોટ્સએપમાં શેર કરજો, આપણે સોલ્વ કરશું, મજા આવશે. કારણ કે એ મગજમારી વાળા હોય છે. ઉદાહરણ નંબર આપણે 5 ઉપર જઈએ. 4 આપણે પૂરું કર્યું. કોમ્પિટિટિવ એક્ઝામમાં જે પ્રશ્નો પૂછે આ રીતના લોજિક તાર્કિક પૂછે. એનો સિદ્ધાંત તો બહુ ટૂંકો એવો હોય. બરાબર. જડિત રાખેલા બે કાયમી ચુંબકોના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગાળાને સ્થિત રાખેલ છે. બે ચુંબકોની વચ્ચે એક બંધ ગાળાને સ્થિત રાખેલ છે. આ રીતે આવો કોઈ બંધ ગાળો મૂકેલો છે એવું આપણે વિચારી શકીએ. શું આપણે ખૂબ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરીને આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ? તો જડિત રાખેલા બે કાયમી એટલે ચુંબકને ફિક્સ રાખ્યા છે. બરાબર. બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગાળાને સ્થિર રાખેલા, એની બંને બાજુ આમ સ્થિર રાખેલા છે. હવે શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરી અને બંધ ગાળામાં વિદ્યુત પ્રવાહની આશા રાખી શકીએ? ખાલી તમે ચુંબકો મૂક્યા છે, ફિક્સ રાખી દીધા છે, તો ફિક્સ રાખેલા ચુંબકો વડે ક્યાંય વિદ્યુત પ્રવાહ મળે ખરો? ના મળે. ફ્લક્સનો ફેરફાર હોય તો મળે. પછી તમને એમ કીધું કે ગુચરાને તમે બે એટલે માનો કે આ બે ચુંબક રાખ્યા છે, બે ચુંબકની વચ્ચે તમે ગાળો મૂક્યો, તો ખાલી તમે ચુંબક તો એના જેવું થયું ને કે બે મેગ્નેટ મૂકીને તમે વચ્ચે કોઇલ મૂકી તો વિદ્યુત જનરેટર બની ગયું. એન્જિન થી એને ફેરવવાની ક્યાં જરૂર પડે? બરાબર. તમે ગતિ આપ્યા વગર જ ચુંબકીય તો આ બધી પ્રશ્ન જ નીકળી જાય. પવન ચક્કીથી એને ફેરવવું જ ક્યાં પડે? તો એના વડે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન ના થાય, કારણ કે સ્થિર છે એટલે ના થાય. બરાબર. તો જવાબ શું આવ્યો છે? ના. ખૂબ શક્તિશાળી ચુંબક હોય તો પણ ફ્લક્સનો ફેરફાર થાય તો જ પ્રવાહ મળે. ફ્લક્સનો ફેરફાર હોય તો પ્રવાહ ન મળે. બીજા પ્રશ્ન જોઈએ. એક બંધ ગાળો એક મોટી કેપેસિટરની તકતી વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપ. હવે એક લૂપ છે, બંધ ગાળો એટલે લૂપ છે, કેપેસિટરની તકતીની વચ્ચે તમારે એને ગતિ, એટલે બે કેપેસિટરની પ્લેટ હોય એની વચ્ચે શું હોય? વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્રમાં તમે એને ગતિ આપો તો જ્યારે તે સંપૂર્ણ રીતે કેપેસિટરની વચ્ચે હોય, જ્યારે તે આંશિક પ્લેટની બહાર હોય, ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય કે ન થાય? ન થાય, કારણ કે વિદ્યુત ક્ષેત્રના ફેરફારને કારણે પ્રવાહ ઉત્પન્ન નથી થતો. ફેરાડેનો નિયમ શું છે? ચુંબકીય ક્ષેત્રના ફેરફારને કારણે જ પ્રવાહ પ્રેરિત થાય, વિદ્યુત ક્ષેત્રના ફેરફારને કારણે થાય નહીં. આવો કોઈ નિયમ જ નથી. વિદ્યુત ફ્લક્સનો ફેરફાર કઈ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન નથી કરતો. પછી સી માં જઈએ. એક લંબચોરસ ગાળો છે અને એક વર્તુળાકાર ગાળો એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહારની તરફ અને એક ક્ષેત્ર મુક્ત વિસ્તાર તરફ વી વેગથી આગળ જાય છે. જુઓ આકૃતિ 6.8. આ બે વસ્તુ આમાં આપેલી છે. ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર જાય છે, બરાબર, એટલે લીવ કરે છે. ક્ષેત્ર પ્રદેશની બહાર તરફ કયા માર્ગમાં ગાળામાં તમે અપેક્ષા રાખી શકો કે પ્રેરિત પ્રવાહ અચળ રહે? બરાબર. આ વિદ્યુત ક્ષેત્રના ગાળાના સમતલને લંબરૂપે છે. હવે આપણે કઈ જગ્યાએ અપેક્ષા રાખી શકીએ કે એમાં વિદ્યુત પ્રવાહ છે એ અચળ રહે? તો માત્ર લંબચોરસના કિસ્સામાં જ પ્રવાહ અચળ રહે એવી ધારણા રાખી શકાય. ક્ષેત્ર વિસ્તારમાંથી બહાર નીકળતા ગાળાના વિસ્તારનો ફેરફાર અચળ દર નથી, તેથી પ્રેરિત પ્રવાહ બદલાશે. હવે જુઓ, લંબચોરસ માટે પ્રેરિત થતું ઈએમએફ તમે અચળ રાખી શકો, આના માટે નહીં. શું કામ? કે લંબચોરસમાં જે બે ફ્રેમ છે, તમે જ્યારે ચુંબકીય ક્ષેત્રને લીવ કરો ત્યારે આના ફ્લક્સનો ફેરફાર નિયમિત રીતે થાય. નિયમિત રૂપે શું કામ થાય? કારણ કે આ લંબચોરસ છે ને, એટલે અહીંયા માનો કે અહીંથી તમે લીવ કરો એટલે પહેલા આ બે ચુંબકીય ક્ષેત્ર દૂર થાય, પછી આ બે દૂર થાય, પછી આ દૂર થાય, એટલે આનો નાના મોટો વિસ્તાર નથી આવતો. ના, વર્તુળનો વિસ્તાર કેવો હવે? નાના મોટા આવે. બરાબર. તમે લીવ કરો ત્યારે શરૂઆતમાં એક જ બંધ થાય, પછી બે બંધ થાય, પછી ત્રણ બંધ થાય, કારણ કે અહીંયા છે ને આ બાજુની લંબાઈ નાના મોટી આવે.
બરાબર. એટલે રેખાઓની સંખ્યા છે એ નિયમિત રીતે આમાં બદલાય, આમાં ન બદલાય. જ્યારે તમે લીવ કરો છો ત્યારે, જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરો છો ત્યારે ચુંબકીય ક્ષેત્રનો કોઈ પણ ફેરફાર નથી. પણ જ્યારે તમે ક્ષેત્રની બહાર જાઓ ત્યારે નિયમિત રીતે આમાં ચુંબકીય રેખાઓ ઘટતી જાય. માનો થોડા બહાર આવ્યા એટલે 2 રેખાઓ ઘટી, પાછા બહાર આવ્યા એટલે 4 ઘટી, પછી 6 ઘટી, પછી 8 ઘટે, એમ 2 ઘટતી જાય. આમાં શું થાય, થોડાક બહાર આવો ત્યારે 1 ઘટે, પાછા થોડાક બહાર આવો ત્યારે 2 ઘટે, પાછા થોડાક બહાર આવો પાછી 2 ઘટે, પાછા તમે છેલ્લા એન્ડ ઉપર હો ત્યારે 1નો જ ઘટાડો થાય. કારણ કે વર્તુળાકાર આકાર છે ને એટલા માટે. બરાબર. એટલે જે ચોરસ છે, લંબચોરસ, એમાં આપણે નિયમિત ફેરફાર ને કારણે અચળ પ્રવાહની અપેક્ષા રાખી શકીએ, વર્તુળ માટે અપેક્ષા રાખી શકીએ નહીં. પછી એક આ આકૃતિ છે ને ખાસ વિદ્યાર્થીઓ આમાં બહુ ભૂલ કરે છે સોલ્વ કરવામાં. આકૃતિ 6.9 માં વર્ણવેલ પરિસ્થિતિમાં કેપેસિટરની ધ્રુવત્વનું અનુમાન કરો. એટલે માનો કે આ 2 ચુંબક છે અને વચ્ચે લૂપ છે, લૂપમાં અહીંયા કેપેસિટર જોડ્યું છે. તો આમાંથી એ અને બી માંથી કઈ પ્લેટ ધન હોય અને કઈ પ્લેટ ઋણ હોય એનું આપણે અનુમાન કરવાનું છે. તો એનું અનુમાન કરવા માટે પ્રેરિત પ્રવાહની દિશા અનુમાન કરવી પડે. તમે આને અત્યારે ભૂલી જાઓ, આને અત્યારે ભૂલી જઈએ, આ નથી, ખાલી આ એક જ છે. આ એન ધ્રુવ આ લૂપની નજદીક રાખી અને તમે ગતિ આપો તો ચુંબકના એન તરફનો છેડો કયો બને, એન બને કે ન બને. ચુંબકના નજદીક આવે એટલે ચુંબકના એન તરફનો છેડો એન બનાવવો હોય તો ડાયપોલ મોમેન્ટ એસ થી એન તરફ રાખવી પડે. ડાયપોલ મોમેન્ટ એસ થી એન તરફ રાખો એટલે તમારે પ્રવાહ છે ને આ રીતે અંદર ને આમ રાખવો પડે, આમ નજદીક આવે એટલે ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ થવા જોઈએ. તો આ ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ તમારે આની સામે ઋણ x બાજુ લેવી જોઈએ અને એને ઋણ x બાજુ લેવા તમે અંગૂઠો ઋણ x બાજુ ગોઠવો તો જમણા હાથમાં આંગળીઓ કઈ બાજુ જાય છે, આંગળીઓ કઈ બાજુ જાય છે, ઉપરથી નીચેની તરફ જાય છે. ઉપરથી નીચે એટલે પ્રવાહ છે ને આમ થાય, પ્રવાહ આમ થાય ને એટલે આ ઉપરની પ્લેટ છે એ કેવી બને, ધન બને, અને નીચેની પ્લેટ છે એ કેવી બને, ઋણ. કારણ કે પ્રવાહ જ્યાં પ્રવાહ જમા થાય કેપેસિટરની પ્લેટ એ નું ધનત્વ બી ની સંદર્ભમાં એ ધન હશે એટલે પ્રવાહ છે અહીંથી આમ જાય. આપણે પ્રવાહ એટલે આમાં શું થાય, કેપેસિટરનું ચાર્જિંગ થાય. ચાર્જિંગ વખતે જ્યાંથી કરંટ દાખલ થતો હોય એ ધન હોય. યાદ છે ને આપણે મેં તમને કેપેસિટર એક નાની બેટરી જેવું જ કામ કરે. કોઈ પણ નાની બેટરી છે એ ડિસ્ચાર્જિંગ થતી હોય ત્યારે શું થાય તો કે પોઝિટિવ માંથી કરંટ બહાર નીકળતો હોય. જ્યારે એનું ચાર્જિંગ થતું હોય ત્યારે પોઝિટિવમાં કરંટ દાખલ થતો હોય, એવું વાત મેં તમને કીધી હતી. એટલે આમાં જેમાં કરંટ દાખલ થાય છે એ પ્લેટને તમારે કેવી ગણવાની, ધન. હવે આનો એન ધ્રુવ છે બરાબર, તો આ બાજુ ગૂંચળાનો એન ધ્રુવ બનતો હોય તેનો આ બાજુ શું બને, એસ બને કે ન બને. તો આ બાજુ એસ બન્યો તો સામેથી એસ ને પણ શું છે, અપાકર્ષણ છે. એટલે બંને ચુંબકો વડે શું થાય, એક જ દિશાનો પ્રવાહ આમાં મળે, એના કારણે એ ધન બને એ ઋણ બને. હવે વિદ્યાર્થી ધ્યાન આપજો, જો આ એસ છે આ એરો ખાલી અંદરની જગ્યાએ આમ બહારની તરફ કરી નાખે તો બંને પ્લેટ ઉપરનો વિદ્યુતનો તફાવત શૂન્ય થઈ જાય. કારણ કે એકને કારણે પ્રવાહ પ્રેરિત થાય છે એ સમઘડી દિશાનો છે, બીજાને કારણે જે પ્રવાહ પ્રેરિત થાય એ વિષમઘડી દિશાનો છે. બંનેની દિશાઓ પરસ્પર નાબૂદ થાય એટલે એ અને બી વચ્ચે કોઈ પ્રકારનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ આ એરો બદલી નાખે તો ખાલી એટલો જ બદલે. તમને તો ટેક્સ્ટ બુકમાં બેઠો પૂછ્યો છે, આમાં શું છે, ઉપરની પ્લેટ ધન ને બીને ઋણ કરી દે, બંનેનો તફાવત સમાન હોય એવો ઉમેરી દે ઓપ્શન, અને એમસીક્યુ માં રૂપાંતર કરી દે, હાર ગોઠવું થઈ જાય. તો દિશાઓ પરસ્પર વિરુદ્ધ લેવી પડે. આમાં તો આ એસ સાથે આનો વિરોધ થાય એટલે આ બાજુનો છેડો આપણે એસ તરીકે દેખાવો જોઈએ. એસ ક્યારે દેખાય તો એ ક્યારે દેખાય તો આ પ્રવાહ છે એ ઉપરથી નીચેની તરફ લ્યો ત્યારે, અહીંથી આમ પ્રવાહ લેવાનો, અહીંથી આમ પ્રવાહ જતો હોય. ખ્યાલ આવ્યો? આ રીતે આ પ્રકારના એમસીક્યુ છે અને આપણે સોલ્વ કરવા પડે. તો ચલો આ સ્વાધ્યાયનો ઉદાહરણ 4 અને ઉદાહરણ 5 એ આખા દિશાઓ ઉપરથી જ છે અને લેન્ઝનો નિયમ એ પણ આખા દિશા ઉપરથી જ છે. એટલે ખાસ એને લગતા જે એમસીક્યુ હોય એને તમારે બહુ કેરફુલી સોલ્યુશન આપવું પડે. પછીનો મુદ્દો છે ગતિકી ઈએમએફ. મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો, કોઈ પણ ગૂંચળામાં ઈએમએફ ઉત્પન્ન શું કામ થાય? એટલે ગતિકી ઈએમએફ માં આપણે તો એ વાત આવે કે ઈએમએફ ઉત્પન્ન થવાનું કારણ શું. એટલે અહીંયા છે ને મેં નોંધ લખાવીશ. આપણે ગતિકી ઈએમએફ ભણવાનું છે, પણ ગતિકી ઈએમએફ આપણે ભણીએ એ પહેલા એક નાની આકૃતિ સમજવા ટ્રાય કરીએ. તો ગતિ પે ઈએમએફ ઉદ્ભવે છે, કોઈ ગતિ આપો અને ઈએમએફ ઉત્પન્ન થાય, ગતિકી ઈએમએફ કહેવાય.
કોઈ પણ પ્રકારની ગતિને કારણે ઈએમએફ ઉત્પન્ન થાય એને ગતિકી ઈએમએફ કહેવાય. બરાબર. તો જ્યારે ઈએમએફ એ કોઈ પણ ગતિને કારણે ઉદ્ભવતું હોય તો તેવા ઈએમએફ ગતિકી ઈએમએફ કહેવાય છે. બરાબર. તો ગતિકી ઈએમએફ સમજવા માટે નીચેની આકૃતિ આપેલી છે. માનો કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર આમ છે, એમાં એલ લંબાઈનો એક સુવાહક સળિયો એને v જેટલા વેગથી આપણે આમ ગતિ આપીએ. હાલો ગતિ આપો. તો સુવાહક સળિયાને v જેટલા વેગથી તમે આમ ગતિ આપો. ચુંબકીય ક્ષેત્ર અંદરની બાજુએ છે, એટલે સુવાહકની અંદર જે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન, કારણ કે સુવાહક સળિયો છે પોતે વિદ્યુત ભારિત છે, એટલે એની અંદર પોતાની અંદર વિદ્યુત ભાર સંગ્રહાયેલો છે. હવે વિદ્યુત ભાર ઉપર એક પ્રકારનું બળ લાગશે જેને આપણે વિદ્યુત બળ કહીએ છીએ. એ વિદ્યુત બળ કેટલું લાગે? તો પ્રોટોન ઉપર લાગતું વિદ્યુત બળ v ક્રોસ b. ચલો v ક્રોસ b કરો, પ્રોટોન ઉપર ઉપરની તરફ બળ લાગશે. ચલો v ક્રોસ b કરો તો v આંગળીઓ તમે ધન x માં રાખી અને ઋણ z તરફ ફેરવો, અંગૂઠો ઉપરની તરફ આવશે. આંગળીઓ આમ ગોઠવીને b તરફ ફેરવો, એટલે પ્રોટોન છે બધા ઉપર જાય અને ઇલેક્ટ્રોન ઉપર એનાથી વિરોધકમાં બળ લાગે, નીચેની બાજુ આવે. એટલે આ સળિયાનો ઉપરનો છેડો પ્લસ બને અને આ સળિયાનો નીચેનો છેડો માઇનસ બને. એટલે સળિયો પોતે એક બેટરીનું કામ કરે છે એવું કહેવાય, એમાં પ્લસ અને માઇનસ ઉત્પન્ન થયા. અને હવે એ સળિયાના છેડા સાથે તમે બીજો એક તાર જોડી દો તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય અને પ્રવાહ ઉપરથી નીચેની બાજુ આમ વિષમઘડી દિશામાં આવે. ખ્યાલ આવ્યો? એટલે હવે તમે એવું પણ કહી શકો કે આ સળિયો છે ને બેન્ડ કરી દો, આખે આખો બેન્ડ કરી દો તો લૂપ થઈ ગયું કે ન થઈ ગયું? મગજમાં બેઠું હવે? અને આખે લૂપ થઈ ગયું તો લૂપમાં કરંટ મળે કે ન મળે? તો લૂપમાં જ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે અને એ લૂપના વોલ્ટેજને કારણે જ લૂપમાં પ્રવાહ મળે છે. અને આને કહેવાય પ્રેરિત પ્રવાહ. પ્રેરિત પ્રવાહ માટે આકૃતિ છે એ બહુ અગત્યની. પછીનો પ્રશ્ન છે એ તમારી બુક પ્રમાણે કે યુ આકારની ભુજા પર કોઈ સળિયો ગતિ કરતો હોય તો આ સળિયામાં ઉત્પન્ન થતું પ્રેરિત ઈએમએફ નું સૂત્ર છે એપ્સિલોન બરાબર બાવલી. સૂત્ર તારો તો પ્રશ્ન લખી રાખો, જવાબ કાલે લઈશું. યુ આકારની ભુજા પર સરકીને ગતિ કરતા સળિયામાં પ્રેરિત થતું ઈએમએફ નું સૂત્ર મેળવો. પ્રેરિત થતા ઈએમએફ નું સૂત્ર મેળવો અથવા તો ગતિકી ઈએમએફ નું સૂત્ર એપ્સિલોન બરાબર BVL મેળવો. જેની આપણે કાલે વાત કરીશું. અત્યારે હું તમને એક વિડીયો બતાવું છું. ગતિકી ઈએમએફ ઉત્પન્ન થાય એના માટે એક વિડીયો છે. કાલનો વિડીયો બાકી હતો એ તો સ્પીકરનો, એટલે એ બતાવી દો સ્પીકર કેવી રીતે કામ કરે. માઇક્રોફોનમાંથી જે સિગ્નલ ઉત્પન્ન થાય, સિગ્નલ એમ્પ્લીફાયરમાં થઈને મોટું થાય એની વાત આગળ આવશે. એ સિગ્નલ જ્યારે સ્પીકરને મળે છે ત્યારે સ્પીકરની કોઇલમાં એક પ્રકારનું વાઇબ્રેશન ઉત્પન્ન થાય. અને વાઇબ્રેશન શું કામ ઉત્પન્ન થાય? આ રીતે એની ડિઝાઇન છે. એમાં કાયમી ચુંબક છે જેને સ્પીકર ડ્રાઈવર કહેવાય, કે જેમાંથી સ્પીકર ડ્રાઈવ થાય એટલે ચાલુ થાય. તમારી પાસે નાના એરફોન ખરાબ થયેલા હોય એમાં પણ આ રીતના તમને જોવા મળશે. આમાં આ કોઇલ છે, એક સોલેનોઇડ છે અને આ એક કાયમી ચુંબક છે. આમાંથી પસાર થતો પ્રવાહ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ, એટલે પ્રવાહ પસાર થાય છે ને પોતાની દિશા બદલે ધ્રુવ બદલાય અને એ ધ્રુવ બદલાય એટલે કાયમી ચુંબકના ધ્રુવો સાથે આકર્ષણ અપાકર્ષણ કારણે ધ્રુજારી ઉત્પન્ન થાય. કોઇલમાં પસાર થતો પ્રવાહ એની દિશા બદલે એટલા માટે આમાં એક પ્રકારના ચુંબકીય ધ્રુવો બદલાય અને ચુંબકીય ધ્રુવો બદલવાના કારણે કાયમી ચુંબક અને વિદ્યુત ચુંબક વચ્ચે આકર્ષણ અપાકર્ષણ ઉત્પન્ન થવાના કારણે ધ્રુજારી ઉત્પન્ન થાય. ધ્રુજારી એટલે પ્રકારનું સાઉન્ડ. હવે આ રીતે આ કાયમી ચુંબક છે, પરમેનન્ટ મેગ્નેટ, અને આ વિદ્યુત ચુંબક છે. આ રીતે હોય તો બે વચ્ચે આકર્ષણ થાય, આ રીતે હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થાય અને ધ્રુજારી ઉત્પન્ન થાય. ધ્રુજારી એટલે એક પ્રકારનું સાઉન્ડ.
તમારી ઘરે કોઈ વાસણ હોય, વાસણને તમે ઠપકારો ને વાસણમાં ધ્રુજારી ઉત્પન્ન થાય, ધ્રુજારી ઉત્પન્ન વાસણમાં અવાજ ટન કરતો અવાજ આવશે, બરાબર. અને વાસણને તમે પાછા અડશો એટલે ધ્રુજારી બંધ થઈ તરત ઇમિડિયેટલી અવાજ બંધ થઈ જાય. વાઇબ્રેશન છે ને એ સાઉન્ડ પ્રોડ્યુસ કરે છે, બરાબર. એમ કરો, તમારા ગળા ઉપર વાઇબ્રેશન આવતું હશે, ગળાનું જે વાઇબ્રેશન છે એ સાઉન્ડ પ્રોડ્યુસ કરે છે. એટલે બહુ લાંબો સમય બોલવામાં આવે તો પછી ગળું થાકી જાય, કારણ કે વાઇબ્રેશનને કારણે સ્નાયુ ઓછી ખેંચાય. તો આ એ સ્પીકરનું એ વિડીયો હતો, કઈ રીતે સાઉન્ડ પ્રોડ્યુસ થાય એનું એક સામાન્ય લોજિક. પછીના એક બે આપણે વિડીયો છે જોવાના, એ ખાસ કરીને આના માટેના છે. આમ તો એવું કરીએ, આજે બધા વિડીયો પૂરા નહીં થાય, સમય પૂરો થાય છે, બરાબર. એ વિડીયો હું તમને કાલે બતાવીશ કે કેવી રીતે એસી જનરેટરમાંથી વોલ્ટેજ ઉત્પન્ન થાય, અથવા એસી જનરેટરમાં ચુંબકને ફેરવવા માટે કેમ મોટા કાર્યની જરૂર પડે, મોટું એન્જિન લગાવવું પડે, કારણ કે વિરોધક બળ લાગે. એટલે બહુ સરસ એક એમિનેશન છે આખું. અને જોવો તો તમને ખ્યાલ આવે લેન્ઝનો નિયમ એક્ઝેક્ટલી કેવી રીતે ક્યાં લાગે. ત્યાં સુધીમાં તમારું મેથેમેટિકલ જે ટર્મ છે તમે તમારી રીતે થોડું વિચારવાની ટ્રાય કરો કેવી રીતે બધું બનતું હશે, બરાબર. અત્યારે કન્ટિન્યુ તમારો પીરિયડ છે, કાટેલી આવો કોનો પીરિયડ છે કે ફ્રી છો? નથી, કોઈ નથી સાહેબ. તો હું 5-10 મિનિટે વિડીયો બતાવી દઉં છું, એટલે તમને અત્યારે લેન્ઝનો નિયમ છે 5 મિનિટ લાગશે, એક જ વિડીયો છે પણ બહુ સમજવા જેવો છે. કારણ કે વિડીયો છે આખો ઇંગ્લિશમાં છે, મારે અમુક એને ગુજરાતીમાં તમને મતલબ સમજાવવો પડશે કે ક્યાં આમ ખ્યાલ આવી જાય પણ તમારે અમુક ટર્મિનોલોજી સમજવી પડે. શેર કરો છો? તો વિદ્યાર્થીનો માઇક્રોફોન ઓન છે. હા જુઓ. આ તો શરૂઆતના ઓસ્ટેડનો અવલોકન ને એ છે. આ ફેરેડેના પ્રયોગ એ નહીં, લેન્ઝનો નિયમ છે એ તમારે ખાસ અહીંથી જોવાનો છે. આ વસ્તુ ખાસ જોવાની છે. કોઈ પૂછવા નજદીક તમે ચુંબક લઈ જાઓ ત્યારે એમાં ઉદ્ભવતી રેખાઓ કઈ રીતે હોય? એસ ધ્રુવ ને એસ બાજુ લઈ જાઓ તો આનો એસ ધ્રુવ બને, એ રીતે જ રેખા ઉત્પન્ન થાય. આમ ચુંબકીય રેખાઓનો વિરોધ થાય એવી રીતે. એટલે આમાં જો અત્યારે પ્રવાહ છે કઈ બાજુ છે, નજીક આવે ત્યારે પ્રવાહ છે આ રીતે, એરો છે ઉપરની તરફ છે. બે રેખાઓ એકબીજાનો વિરોધ કરે. જો અપાકર્ષણ છે, અપાકર્ષણ સામનો કરવા માટે તમારે એસ ધ્રુવ જ મૂકવો પડે.
હવે દૂર લઈ જાય ત્યારે શું થાય? જો બંને વચ્ચે આકર્ષણ થવું જોઈએ, એટલે દિશા ઉલટાઈ ગઈ. બંને વચ્ચે આ એરો આકર્ષણ બતાવે છે. હવે એસી જનરેટરમાં આ થાય. જો હવે એસી જનરેટરનો સિદ્ધાંત 10માં આવતો એ પ્રમાણે થોડોક કે આ પરમેનન્ટ મેગ્નેટ છે અને આ એક અંદર ગૂંચળું છે. ગૂંચળાને ફેરવવામાં આવે એટલે એસી વોલ્ટેજ ઉત્પન્ન થાય. પણ એસી વોલ્ટેજ ઉત્પન્ન થાય ગૂંચળાને ફેરવવા માટે તમે નાની મોટર ના મૂકી શકો. જનરેટર જેમ મોટું હોય ને, મોટી એમાં અપાકર્ષણ મોટું થાય. એટલે શું થાય? ચૂકમાં અહીંયા આવે તમે આ ગૂંચળાને તમે અંદર ચાક ગતિ આપો, ચાક ગતિનો વિરોધ થાય. વોલ્ટેજ ઉત્પન્ન થાય જનરેટરમાંથી, પણ વોલ્ટેજ ઉત્પન્ન થાય ત્યારે એની જે ગતિ છે એનો વિરોધ થાય. વિરોધ થાય એટલા માટે એની ગતિ સતત ચાલુ રાખવા માટે તમારે ડીઝલ એન્જિન જોડવું પડે, અથવા તો કોઈ પણ રીતે એને ગતિ, પવન શેકીને પાખિયા ફેરવીને ગતિ આપે, ડીઝલ એન્જિન થી ગતિ આપો, અથવા તો હાઇડ્રોલિક હોય તો એને પાણીનું પ્રેશર થી પાંખિયાઓ ઉપર દબાણ આવે ને પાંખિયાઓ ફરે એટલે મેગ્નેટ ફરે. નહીં તો એવું નથી મોટું મેગ્નેટ લઈ લે, મોટા ચુંબક લઈને નાના એવા ઓલાથી મળે ફેરવવા એટલે એ ફરે ને વોલ્ટેજ મળે, એવું નથી. પણ એ જયારે ફરે છે ને ત્યારે એમાં દબાણ ઉત્પન્ન. એટલે ગુરુકુળ આપણે જનરેટર છે એ ગુરુકુળ જનરેટરમાં માનો કે બધી વપરાશ બંધ હોય ને તો એકદમ જનરેટર એકદમ ફ્રીલી ફરતું હોય, કારણ કે વોલ્ટેજની વપરાશ નથી. જેમ જેમ તમે બિલ્ડિંગના સ્વિચ, મેઇન સ્વિચ પાડતા જાય ને એમાં વિદ્યુત જનરેટર ઉપર દબાણ આવતું જાય, એટલે એમાં એન્જિન છે દબાણથી ચાલતું હોય. થાય છે શું? કેવી રીતે વિરોધક લાગે? જો આ રીતે આ S0 S ની નજદીક આવે ત્યારે S વચ્ચે શું હોય? અપાકર્ષણ હોય. પરાણે નજદીક લઈ જવો પડે ત્યારે આમાં S ધ્રુવ ઉત્પન્ન થાય એમ. પણ આ ફરતો ફરતો જયારે અહીંયા પહોંચે ત્યારે આનો જે છે એ ધ્રુવ કયો બની જાય? અત્યારે આ S છે એટલે અપાકર્ષણ થયું, એટલે વિરોધ થયો. હવે જયારે લીવ થશે ત્યારે એ કેવો બની જાય છે? N બની જાય. એટલે હવે એને દૂર ન જવા દે, નજદીક આવે. હવે આ S છે અહીંથી અહીંયા આવશે, જો અહીંથી અહીંયા આવશે એટલે પાછું અપાકર્ષણ થશે. અને આ N છે અહીંથી અહીંયા આવશે એટલે પાછું અપાકર્ષણ થયું. પાછા લીવ થાય ત્યારે પાછા ધ્રુવો બદલી જાય. જો આખે આખું રોટેશન જુઓ. હવે આ N એને શું હોય? અપાકર્ષણ. અને આ NS સાથે શું હોય? આકર્ષણ હોય. એટલે સતત આને ગતિ પરાણે તમારે લઈ જવું પડે. અહીંયા આવે ત્યાં સુધી આમ થાય, પાછું રોટેશન પૂરું કરશે એટલે હવે પાછો ધ્રુવો બદલાઈ ગયા. ધ્રુવો બદલાય એટલે શું થાય? ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાય. ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાય એટલે શું થાય? પ્રેરિત થતો પ્રવાહ બદલાય. પ્રેરિત થતો પ્રવાહ એટલે એમાંથી આને એસી જનરેટર કે ઓલ્ટરનેટિવ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ વોલ્ટેજ ઉત્પન્ન કરે. કન્ટિન્યુઅસ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ વોલ્ટેજ ઉત્પન્ન કરે. એટલે આના ઉપરથી તમે એસી જનરેટરનો સિદ્ધાંત છે એ ભણી શકો. છે બીજી પણ એક વિડીયો છે એસી જનરેટરની, પણ એ આપણે આગળના કોઈ પીરિયડમાં એસી જનરેટરમાં એસી વોલ્ટેજ કેવી રીતે ઉત્પન્ન થાય, બરાબર, એની પણ એક બે વિડીયો છે. એક એ જોઈ લ્યો એટલે એક્ઝેક્ટ ખ્યાલ આવે કઈ રીતે થાય છે. તમને એ આકૃતિ શેર કરું છું. ખાસ આકૃતિ જુઓ. આ ઓલ્ટરનેટિવ કરંટ ઉત્પન્ન થાય. સિદ્ધાંત તો તમે જાણો છો કે આ હોય એમાં ગૂંચળું તમે લઈ જાઓ ત્યારે અને દૂર લઈ જાઓ ત્યારે પ્રવાહ પરસ્પર કેવા છે? વિરોધ છે. ભાઈ ફેરાડે શું કર્યું હતું? ચુંબકને નજદીક લઈ જતા ત્યારનું આવર્તન અને ચુંબકને દૂર લઈ જતા ત્યારનું આવર્તન પરસ્પર વિરોધક હોય એવું આપણે ફેરાડેના પ્રયોગમાં જોયું હતું કે નહીં? શું કામ? લેન્ઝના નિયમને કારણે, બરાબર. એટલે હવે તમે મેગ્નેટને સતત આમાં ગતિ આપો એટલે શું થાય? સતત બદલાતો, દિશા બદલાતો એ એસી ઓલ્ટરનેટિવ વોલ્ટેજ કહેવાય. આ એક આર્મીચર હોય એમાં એક મોટી કોઇલ વીટેલી હોય, એને ફેરવવા માટેની રચના હોય, ને બ્રશ હોય. આપણે છે એસી જનરેટરની રચના આવશે આગળ. પછી ઉત્પન્ન થયેલા વોલ્ટેજ સતત મેળવવા માટે સ્લીપ રિંગ હોય, એને કાર્બન બ્રશ હોય, એનો ફેરવો એટલે સતત એમાં બદલાતો થાય, કરંટ ઉત્પન્ન થાય આ રીતે.
આને એસી વોલ્ટેજ કહેવાય, જે સતત બદલાયા કરે. વોલ્ટેજ આવે છે પણ સતત પ્લસ માઇનસ બદલાયા કરે. એ ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે છે, પણ આ રીતે એનો આલેખ આ રીતે આવે. આ રીતે એક વખત પ્લસ બને, એક વખત માઇનસ બને, બરાબર. એને એક આવર્ત કહેવાય. આવું આપણને જે જીબી વાળા વોલ્ટેજ આપે છે એ વોલ્ટેજમાં આવૃત્તિ કેટલી છે? 50 હર્ટ્ઝ. એનો મતલબ એક સેકન્ડમાં 50 વખત પ્લસ થતો છે અને 50 વખત માઇનસ થતો છે. જો તમે કોઈ પણ તમારું ચાર્જર હોય, ચાર્જરનું એડપ્ટર ઉપર લખ્યું હશે 230 વોલ્ટ 50 થી 60 હર્ટ્ઝ એવું લખ્યું હશે. એ હર્ટ્ઝ એટલે આવૃત્તિ. એસી વોલ્ટેજ હોય ને એને આવૃત્તિ હોય, બરાબર. એટલે આવૃત્તિ એટલે પ્રતિ સેકન્ડ થતા દોલનોની સંખ્યા, અને આ રીતે નક્કી થાય. એટલે આપણા ઇન્ડિયાની અંદર જે કાંઈ જનરેટર ડિઝાઇન થતા હોય એને એવી રીતે ડિઝાઇન કરવા પડે કે આવૃત્તિ 50 કે 60 હર્ટ્ઝ રહે. એટલે કે પ્રતિ સેકન્ડ એની સ્પીડ કેટલી રાખવી પડે? એક સેકન્ડમાં કેટલા દોલનો પૂરો કરવો જોઈએ ચુંબક? 60 દોલનો પૂરું કરે ને ત્યારે એ 60 હર્ટ્ઝની આવૃત્તિ વાળું સિગ્નલ ઉત્પન્ન કરે. એટલે સ્પીડ પણ એવી રીતે જ નક્કી કરવી પડે, બરાબર, કે પ્રતિ સેકન્ડ એના દોલનો આ રીતે રહે. ખ્યાલ આવે છે? અરે એમની જનરેટર બનતું નથી. જનરેટર બને ત્યારે ઘણી બધી વસ્તુઓ છે મેન્ટેન કરવી પડે. લેન્ઝના નિયમ પ્રમાણે આ બધી વસ્તુ થાય. તો છે લેન્ઝના નિયમથી શરૂઆત કરી અને વિરોધક બળ ઉપર ગયા, ત્યાંથી છે એસી જનરેટર. એસી જનરેટરનો મુદ્દો છે, આ તો ખાલી તમને ઓવરવ્યુ બતાવ્યો છે. તમારા સિલેબસમાં એસી જનરેટરની આખી ડિઝાઇન છે. આ ચેપ્ટરમાં હોય કે આના પછીના ચેપ્ટરમાં હોય, પણ આખે આખું આવશે ત્યારે ફરીથી રિપીટ કરશું. પણ બેઝિક સિદ્ધાંત આ છે, એના ઉપર આ કામ કરે છે. અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ. 10 મિનિટ માથે થઈ ગઈ છે. જય સ્વામિનારાયણ. બાકીનું જે કઈ ડાઉટ હશે કાલે લઈશું.